જેતપુરના પીપળવા ગામની સહકારી મંડળીમાં ચૂંટણીનો વિરોધ કરવામાં આવ્યો। છેલ્લા 3 ટર્મથી ચૂંટણી બંધ બારણે થઈ હોવાથી વિરોધ કરવામાં આવ્યો। મંડળીમાં ચૂંટણી મે મહિનામાં યોજાઈ હતી, જે સભાસદોને કે સભ્યોને ખબર પણ નથી, તેમજ ચૂંટણીમાં કોઈપણ પ્રકારની જાહેરાત કે નોટિસ વગર હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી। અમારા ગામમાં 2 દિવસ અગાઉ પોણા 200 માણસની છોકરાઓની સહીવાળા સભાસદની સહી કરી અને દીધી પ્રમુખને, તો કે તમારી હાલે નહીં, કે સાંજે મિટિંગ હતી થઈ દીધી, તો કે ન હાલે, અને એમણે એની રીતે એને ચૂંટણી પટાવી દીધી છે। અને આ 9 વાગ્યાનો ટાઈમ આપ્યો સભાસદોને, અને 8:30 વાગ્યામાં પૂરું કરી દીધું। અમારા ગામની અંદર પીપળવા ગામની અંદર સહકારી મંડળી એની જે 3 ટર્મથી આ ચૂંટણી થાય છે, એ સભાસદોને કોઈને જાણ કરવામાં આવતી નથી, લેખિત કે મૌખિક। અને એ લોકો સરા જાહેર બધાને આજે કહી દીધું કે ભાઈ અમે વાં પોસ્ટર માર્યું હતું, વાં પોસ્ટર માર્યું હતું। તો 3 દિવસ પહેલાં જ્યારે મિટિંગ હતી, સભા હતી, જ્યારે સાધારણ સભા, ત્યારે બધાની ઘરે એક પહોંચ આવી હતી ખાતેદાર દીઠ। તો ત્યારે એ લોકોને બધી ખબર પડતી હતી કે આ અમારે મોકલવું પડે, બરોબર। તો ચૂંટણી કેમ એમનેમ થઈ ગઈ? ચૂંટણી 5 વર્ષ મુદત પૂરી થતાં ચૂંટણી કરવાની હોય, જેમની જાણકારી માટે સભાસદે જિલ્લા રજિસ્ટ્રારને અરજી કરેલી હતી કે ચૂંટણી કરવાની થાય ત્યારે અમને જાણ કરજો। તો એ જાણ ન કરતાં કમિટીની રચના અધરતાલ એમનેમ કોઈ પણને જાણ કર્યા વગરની થઈ ગઈ। એની રીતે જે કંઈ હાલની કમિટી છે, એ કમિટીની રચના કરનાર જે કંઈ સભ્યો છે, જે કંઈ પ્રમુખ નિમાણા, એ કોઈને